નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ન્યૂઝ રૂમ લાઈવ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે। શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। આપણે જોયું છે કે જ્યારે પણ નવા કોઈ ફંક્શન આયોજનો થતા હોય છે ત્યારે ઘણા લોકો વિવાદમાં આવી જતા હોય છે। વિવાદની પાછળના કારણો પણ વિચિત્ર હોય છે। આપને બતાવી દઈએ, સુરતની આ જ પ્રકારની એક ઘટના અહીંયા સામે આવી છે। અહીંયા વાત કરીએ છે સુરત શહેરના રિંગ રોડ પર આવેલી ટેસ્ટ ઓફ ઇન્ડિયા નામની હોટલની જે વિવાદમાં આવી। આ હોટેલે પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલનું નામનું બેનર લગાવવામાં આવ્યું હતું। આ હોટલમાં 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। બજરંગ દળ દ્વારા બેનરને ઉતારી દેવામાં આવ્યો અને સળગાવી દેવામાં આવ્યો હતો। કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ ભાજપ પર આ બાબતે પ્રહાર કર્યા હતા અને હોટલનો માલિક ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। ચોક્કસથી આપ જોઈ શકો છો જે રીતે સુરત શહેરના રિંગ રોડ પર આવેલી ટેસ્ટ ઓફ ઇન્ડિયા નામની હોટેલ વિવાદમાં આવી। નામ ટેસ્ટ ઓફ ઇન્ડિયા અને પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલનું નામનું બેનર લગાવવામાં આવ્યું। આ કેવા પ્રકારનો વિચિત્ર એક કિસ્સો કહી શકાય, પરંતુ આ તમામની વચ્ચે આ બેદરકારી છે, હાથે કરીને થયું છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ એક મોટો મુદ્દો ત્યાં બની ગયો અને ચોક્કસથી તેને લઈને આક્ષેપ પ્રત્યે આક્ષેપો પણ શરૂ થઈ ચૂક્યા છે। સુરત શહેરની ટેસ્ટ ઓફ ઇન્ડિયા પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે અને એના સંચાલક અને જે માલિક છે ભારતીય જનતા પાર્ટીના ધનધાની વ્યક્તિ છે। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ખૂબ નજીકના છે અને એમની રેસ્ટોરન્ટની અંદર 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું, જેના મોટા હોર્ડિંગ લાગ્યા હતા। આજે એક તરફ ભારતીય જનતા પાર્ટીની અને ભગીની સંસ્થાઓ દેશ દાસની વાત કરે છે, પોતે જાણે સૌથી ઉચ્ચ કક્ષાના દેશભક્તો હોય એવું પ્રસ્તાવિત કરે છે અને આ શહેરની મધ્યની અંદર રિંગ રોડ સ્થિત જે રેસ્ટોરન્ટ છે એની ઉપર જાહેરમાં આવો મોટો પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ, પાકિસ્તાનની વાહવાહી કરતો હોર્ડિંગ લાગે એ ભારતીય જનતા પાર્ટીની સરકારના નાક નીચે એક શરમજનક ઘટના કહેવાય। અને એક દેશભક્ત તરીકે મને પોતાને પણ એ હોર્ડિંગ યોગ્ય ન લાગ્યું, જેનું મેં વિડીયો કાઢીને ફેસબુક પર સોશિયલ મીડિયામાં ચલાવ્યો, એનો વિરોધ નોંધાવ્યો અને મારી આટલી જ માંગ છે કે જો આવી રીતે પાકિસ્તાની વાહવાહી કરનાર જે રેસ્ટોરન્ટના સંચાલક છે એની સામે કાયદેસરના પગલાં તંત્રએ લેવું જોઈએ, દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ કે આવી હરકત શહેરની અંદર અન્ય કોઈ વ્યક્તિ પણ ભવિષ્યમાં ના કરે, એની તકેદાર રાખવી। આપે કોઈને રજૂઆત કરી છે કે આપને કેવી રીતે ખબર પડી? મેં જાતે જોયું, મને પોતાને સારું નહીં લાગ્યું એટલે મેં એની મારી રીતેનો વિડીયો કાઢીને ફેસબુક અને સોશિયલ મીડિયામાં એનો વિરોધ દર્શાવ્યો અને આપ જોઈ શકો છો કે વિરોધ બાદ તંત્ર તો હજુ સુધી હરકતમાં આવ્યો નહીં, પણ ભગીની સંસ્થાઓ હરકતમાં આવી છે અને એમને હોર્ડિંગ કાઢવાની ફરજ पड़ी। वक्त पे जो टेस्ट ऑफ इंडिया आया है, रिंग रोड पे स्थापित टेस्ट ऑफ इंडिया आई है, तो यहाँ पे हम लोग गुजर रहे थे तो हमें अपने संगठन में मैं बजरंग दल का कार्यकर्ता हूँ और संगठन को हमने ये चीज़ भेजी तो वहाँ के पत्रकार को हमें सूचना मिली कि तुरंत इस पर कार्रवाई करें। तो हम बजरंग ने तुरंत यहाँ पे टेस्ट ऑफ इंडिया पे पूछ करके उनसे पूछताछ की कि इस तरह से कृत्य क्यों किया जा रहा है, कि भारत में रह के पाकिस्तानी फूड फेस्टिवल क्यों मनाया जा रहा है। तो तुरंत बजरंगियों द्वारा यहाँ के होर्डिंग को फाड़ा गया और विरोध करके उनके होर्डिंग्स को उतार कर उन्हें जला दिया गया। आपके मालिक से कुछ बात हुई थी? जो होटल का मालिक उसने क्या कहा इस बारे में? होटल के मालिक से बात नहीं हो पाई। फिलहाल उनसे इनको हमें चेतावनी ये दी थी कि अगली बार ऐसा कोई कृत्य किया जाएगा तो टेस्ट ऑफ इंडिया जैसी नाम की कोई होटल सूरत में नहीं रहेगी। વેરાવળના એક પોશ વિસ્તારમાં સ્ત્રી ભ્રૂણ મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જે ક્યાંક કહી શકાય કે સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ચકચાર ફેલાઈ ગઈ। આ પહેલી વાર નથી, આ અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે। આ ભ્રૂણ 80 ફૂટ રોડ પર વીજ વિભાગના કમ્પાઉન્ડમાં કચરામાંથી મળી આવ્યું હતું। પોલીસે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને કોઈ કુંવારી માતાએ ત્યજી દીધાનું પ્રાથમિક રીતે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓની મદદની પણ ત્યાં તપાસ તેમના મદદે થઈ રહી છે। સુરતમાં કહી શકાય કે ધીરે ધીરે ગુનાઓનો ગ્રાફ જે રીતે વધતો જતો જોવા મળી રહ્યો છે। એક અજાણ્યા યુવકની મૃત હાલતમાં લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી। આપણે જણાવી દઈએ કે આજે આખી ઘટના ઘટી છે બારડોલીના નાંદેડા ગામની સીમમાં મીંઢોળા નદીમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો। મીંઢોળા નદીમાંથી મળેલ મૃતદેહ ડિંગકોસ હાલતમાં મળ્યો હતો। મરનાર ઈસમની ઉંમર આશરે 30 થી 35 વર્ષીય હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। સ્થાનિકોએ નદીમાં મૃતદેહ જોતા બારડોલી પોલીસે જાણ કરી। પોલીસે મૃતદેહનો કબજો લઈ વાલી વારસદાર શોધવાની તજવીજ હાથ ધરી હતી।
પરિપક્વતાને કે પછી વિકૃતિને ઉંમરથી કોઈ લેવા દેવા નથી, કારણ કે એક 60 વર્ષનો ડગો એક જે જામનગરમાં ઝડપાયો છે, જે વિડીયો વાયરલ થયો છે, ચારે બાજુ લોકોનો ગુસ્સો વહી રહ્યો છે. જી હા, આપણે બતાવી દઈએ કેમ આ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. જામનગર શહેરના લાખોટા તળાવની પાડે સગીરા સાથે અડપલા કરતો 60 વર્ષીય વ્યક્તિ ઝડપાયો. લાખોટા તળાવના ગેટ નંબર 1 નજીક આવેલ ઝારુખામાં એક લંપટ ડગા દ્વારા સગીર બાળકી સાથે જાહેરમાં શારીરિક અડપલા કરતાનો વિડીયો વાયરલ થયો. લાખોટા તળાવની સિક્યુરિટી પોલીસને જાણ કરાતા પોલીસે આવી અને લંપટને લપેટમાં લીધો હતો. પોલીસ આવી પહોંચતા બાળકી તેમજ લંપટ ડગાને લાખોટા તળાવથી નજીક પોલીસ ચોકી લઈ જવાયા. સમગ્ર ઘટનાનું સીસીટીવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાની સાથે જ આ મુદ્દો શહેરભરમાં ચોતરફ તેની ચર્ચા જાગી ઉઠી હતી. ગુજરાત આમ તો વિકાસશીલ રાજ્ય તરીકે ઓળખાય છે, બીજા બધા રાજ્ય માટે પ્રેરણાદાયી પણ છે, અને શિક્ષણને લઈને પણ અવારનવાર એવી પ્રવૃત્તિઓ થાય છે જે ક્યાંક ને ક્યાંક એ નવા સ્તર ઉપર એક નવા રેકોર્ડ બનાવે અને સાક્ષરતામાં એક મોટા પાયે વૃદ્ધિ થાય. તેને જ અનુસંધાને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દ્વિદિવસીય સેમિનારનું શરૂઆત કરવામાં આવી. તેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે ટેન્ટ સિટી 2 સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ખાતે 2 દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 13 અને 14 ડિસેમ્બર 2021ના રોજ આયોજિત આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રારને IQAC કોઓર્ડિનેટર જોડાયા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ સેમિનારનો શુભારંભ થયો હતો. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ હૈદર અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના નિયામક પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કોઓર્ડિનેટર સહિતના આશરે 240 મહાનુભાવો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓને રચનાની સંભાવના અને વર્તમાન યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષા પર લઈ જવાની સંભાવનાઓ અંગે ચર્ચા વિચારણા થશે. ગુજરાતમાં શિયાળાના સમયમાં કચ્છ રણોત્સવ દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર હોય છે, પરંતુ આ વખતે ઓમિક્રોનની અસર ત્યાં જોવા મળી છે. માત્ર 10 થી 20% જેટલું જ ત્યાં બુકિંગ થયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે લટકતી તલવાર કચ્છ રણોત્સવ પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આપણે જણાવી દીધી કે દર વર્ષે ત્યાં શિયાળાના સમયમાં એક લોકોનો મોટા પ્રમાણે ધસારો જોવા મળતો હોય છે. રણોત્સવ પર ઓમિક્રોનની જે અસર જોવા મળી ક્રિસમસ સહિત 31 ડિસેમ્બર ઉજવવા આવનારા પ્રવાસીઓ ઓઢવમાં છે, ત્યારે ઉનાળુ, દિવાળી અને ક્રિસમસ વેકેશન પ્રવાસીઓ માટે ફરવાનું સ્થળ શોધી આયોજન કરવાનો સમય હોય છે. પરિવાર સાથે પ્રવાસે નીકળતા ફરીથી ત્રીજી લહેર આવશે કે નહીં અને રાજ્યમાં થોડા કેસ પણ પાછા આવતા થયા, એમાં બધા પ્લાનિંગ પર લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કચ્છ આવતા પ્રવાસીઓ જિલ્લા મથક ભુજની હોટલ કે દોરડો ટેન્ટ સિટીમાં અથવા હોમ સ્ટે રહેવા માટે પસંદ કરે છે. હોટેલિયર સાથે વાતચીત કરતા એવો સૂર નીકળ્યો હતો કે હાલ બુકિંગના ફોન આવવાને બદલે કેન્સલેશનના ફોન આવતા થયા. એટલું જ નહીં, 100% ફૂલ હોટલમાં પણ અત્યારથી 10% થી 20% બુકિંગ રદ થયા છે. ભુજ શહેરમાં જ અંદાજે 100થી વધુ હોટેલ, ગેસ્ટ હાઉસ, વિશ્રાંતિ ભવન અને જ્ઞાતિ સમાજના ઉતારા છે, તો દોરડો અને આસપાસ 35 થી 40 રિસોર્ટ સ્વરૂપે હોમ છે. આમ કુલ 150 નજીક હોટેલ છે અને હાલ જે બુક થયા છે જેટલા પણ રિસોર્ટ તે રદ થવા માટે પણ ફોન શરૂ થઈ ચૂક્યા છે. કોરોનાએ સમગ્ર વિશ્વનું માથું ઉચક્યું, સમગ્ર વિશ્વના નાકે દમ લાવી દીધું, જેમાં ભારત અને ગુજરાત પણ બાકી નથી. ત્યારે RT-PCR ટેસ્ટ માટે લાંબી લાઈનો અને ત્યારબાદ પણ 24 કલાકનું વેઇટિંગ જોવા મળતું હતું. અને હવેની જો વાત કરીએ તો ભારતમાં ખાસ કરીને ગુજરાત અને અરવલ્લી જિલ્લામાં
કોરોના કાળ વખતે જે કોરોના માટે આરટીપીસીઆર રિપોર્ટ માટે અમદાવાદ ખાતે સેમ્પલ મોકલવા પડ્યા હતા તે રિપોર્ટ માટે 4 થી 5 દિવસ જેટલી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે અરવલ્લીની સૌપ્રથમ સુવિધાથી સજ્જ એવી મોડાસામાં જીસીસી ડીએનએ ડાયગ્નોસ્ટિક લેબ ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર તેમજ મોડાસા નગરપાલિકા પ્રમુખ હાજરી રહી લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાથી લઈ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કેન્સર જેવી ગંભીર તમામ બીમારીઓના રિપોર્ટ ગણતરીના કલાકોમાં જ મળી જશે. પંચમહાલ શહેરની વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે ઉમેદવારોનો એક મોટો રાફડો ફાટી ઉઠ્યો છે. જી હા, તમામ લોકો ધીરે ધીરે આગળ આવી રહ્યા છે, ચૂંટણી લઈને આક્રમકતા દર્શાવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ ગામના લોકો પાનમ ડેમનું સિંચાઈ કેનાલનું પાણી ખેડૂતોને મળે અને ગામમાં રસ્તાઓ સાથે વધુ સુવિધા ઉપલબ્ધ થાય તેવી આશા નવા સરપંચ સાથે રાખી રહ્યા છે. પંચમહાલમાં આવેલ છેવાડા તાલુકાના બોરિયા ગામ જે 10,000થી વધુ વસ્તી ધરાવવા સાથે અહીં 4800 જેટલા મતદારો છે. આ ગામમાં વિકાસ તો થયો છે, પણ રસ્તાઓ ઓછા બન્યા હોવા સાથે પાનમ ડેમ નજીક હોવા છતાં તેની સિંચાઈ કેનાલનું પાણી અહીં આ ખેડૂતોને મળી રહ્યું નથી. ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવીન બને અને ગામનો વિકાસ કરે તેમજ સરકારની અનેક યોજનાઓનો લાભ ગ્રામજનોએ અપાવે તેવા સરપંચને ચૂંટી લાવવા માટે અહીંના મતદારો 19 ડિસેમ્બરના રોજ પોતાનો મત નાખીને પોતાના પસંદગીના સરપંચના ઉમેદવારને જીતાડશે. પાનમ ડેમ અહીંથી 2 કિલોમીટર દૂર છે. આ થઈને છેક ખેડા જિલ્લા સુધી પાણી જાય છે, પણ બોરિયા ગામ, કોઠા અને આ 2 પંચાયતોને પાણી આજ દિન સુધી મળતું નથી. જો પાનમનું પાણી બોરિયા અને કોઠા અને આ સુંદરિયા ગામને મળે તો આના ખેડૂતો પશુપાલન, ખેતી અને ટોટલી રોજગારી પાણીથી પૂરી પાડી શકે એમ છે. તો આ વિસ્તારને પાણી ખેતી માટે અને પીવા માટે મળે એવી અમારા ગામ લોકોની આશા. અમારા ગામની અંદર સારો અને વ્યવસ્થિત સરપંચ આવે તેમાં અમે ચાહી રહ્યા છીએ. તેમાં અમારા આરસીસી રસ્તા તેમજ અંદરના વિસ્તારના ગામની અંદર જે રસ્તા સારા બનાવે એવા સરપંચની અપેક્ષા અમે રાખી રહ્યા છીએ. તેમજ અમારા રસ્તાની અમારા ગામની અંદર સારું અને આરોગ્ય કેન્દ્ર બને તેવી અમે સરકાર પાસે આશા માંગી રહ્યા છીએ. સિંચાઈ માટે અહીંયા આગળ જો પાનમ ડેમનું પાણી જે છે બરોડા સુધી જતું હોય તો ત્યાં આગળ અહીં બોરિયા થઈને જાય છે પાઇપલાઇનનું, તો બોરિયાને પાણી મળે તો પબ્લિકને સારામાં સારું ઉત્પાદન મળે અને જે રોજગારી છે આદિવાસી વિસ્તારની અંદર લોકો જીવે છે તેને બહાર મજૂરી જવા પડે એવું નથી. સરપંચનો માહોલ સર્વત્ર છવાયેલો છે. અમારી એક જ ઈચ્છા છે કે એવો સરપંચ આવે ગામમાં, ગામનો વિકાસ કરે. ગામમાં ઘણી બધી મુશ્કેલીઓ છે, રોડની છે, પાણીની છે, અમુક જગ્યાએ શેરી લાઇટની છે. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવે એવો સક્ષમ, સાચો, નીડર અને નોન કરપ્ટેડ સરપંચની અમારે જરૂર છે અને લગભગ એ આશાઓ હવે પૂર્ણ થશે એવું મને લાગે છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેનનું નિધન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું. 2 દિવસ 3 દિવસથી લાંબી ટ્રીટમેન્ટ અને ત્યારબાદ જોયું કે સતત ક્રિટિકલ સ્થિતિના કારણે તેઓ પોતાનો જીવ ન બચાવી શક્યા. આશાબેન પટેલનું રવિવારે અવસાન થતાં સોમવારે તેમની સિદ્ધપુરમાં અંતિમ વિધિ કરવામાં આવી. અંતિમ વિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરૂરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી. આશાબેનના પાર્થિવ દેહને સિદ્ધપુર લાવવામાં આવ્યો, જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ સિદ્ધપુર પહોંચ્યા હતા. સવારે 8 વાગે ઊંઝા એપીએમસી ખાતેથી તેમની અંતિમ યાત્રા કઢાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધી ચોક, ઊંઝા નગરપાલિકાથી અંડરબ્રિજ થઈ તેમના ગામ બિશોડ ખાતે લઈ જવાઈ. ત્યાંથી અંતિમ વિધિ પાર્થિવ દેહને સિદ્ધપુર લઈ જવામાં આવ્યો, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અમીરગઢના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ઠંડીની સાથે સાથે વરસાદી માહોલ પણ જામ્યો અને ઠંડકમાં કહી શકાય કે વધારો થઈ ચૂક્યો છે. આ વાતાવરણ આમ તો કહી શકાય કે ક્યાંક નુકસાનકારક પણ સાબિત થઈ શકતું હોય છે. હાલ બતાવીએ તો અમીરગઢના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીએ લોકોને ઠૂઠવ્યા હતા. માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂત પુત્રોની ચિંતા વધી હતી, કેમ કે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે વાદળો ગોરભાઈ ગયા હતા.
દિવ્ય કાશી ભવ્ય કાશી, જી હા, આને જ અનુસંધાને આપણે જોયા છે કે આજે કાશીનું શું ચિત્ર વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને કહી શકાય કે સ્પષ્ટ રીતે લોકોની નજર ત્યાં ટકેલી છે. અરવલ્લી જિલ્લાના 800 ગામોમાં દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશી યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે અરવલ્લી જિલ્લાના 800 ઉપરાંત ગામોમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. દરેક ગામોના શિવાલય મંદિર તેમજ ગામના જાહેર સ્થળો પર ઓછામાં ઓછા 200 થી 300 લોકોને સ્ક્રીન દ્વારા ઉજવણીમાં સામેલ થયા હતા. જિલ્લાના શહેરી વિસ્તારોમાં આવેલા વોર્ડમાં તેની ઉજવણી કોર્પોરેટર મોરચાના કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહી ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે યુવા મોરચા દ્વારા બાઇક રેલી તેમજ મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં રોકડિયા હનુમાનથી કળશ યાત્રા નીકળી મેઇન બજાર વિસ્તારમાં થઈ વિશ્વકર્મા દાદાના મંદિર પહોંચી હતી. તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ પ્રભારી જયશ્રીબેન દેસાઈ પણ જોડાયા હતા. સમગ્ર દેશની અંદર એક ભવ્ય કાર્યક્રમ દિવ્ય કાશી ભવ્ય કાશી થવા જઈ રહ્યો છે. ત્યારે આપણા ગુજરાતનું ગૌરવ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે 13 તારીખે કાશીની અંદર એક કાશીનું નવું રૂપ રંગ જ્યારે આપ્યું છે ત્યારે એ કાર્યક્રમ સમગ્ર દેશની અંદર દરેક સ્ટેટની અંદર આજે થવાનો છે. એના ભાગરૂપે ગુજરાતની અંદર પણ પ્રદેશ અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતની અંદર 18,000 ઉપરાંત ગામડાઓની અંદર આ કાર્યક્રમ આજે થવાનો છે. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લામાં માન્ય જયશ્રીબેન દેસાઈના પ્રભારી તરીકેના માર્ગદર્શન નીચે આજે અરવલ્લી જિલ્લાના 800 ઉપરાંત ગામડાઓની અંદર પણ અલગ અલગ પ્રકારે કોઈ જગ્યાએ કળશ યાત્રા, સવારે પ્રભાત ફેરી થઈ, યુવા મોરચાની બાઇક રેલી, એ પ્રમાણે આજે 800 ઉપર ગામડાઓમાં આ કાર્યક્રમ કાર્યકર્તાઓ અને ગ્રામજનો એ નિહાળવાના છે. સંગઠન દ્વારા, જિલ્લા સંગઠન અને તાલુકા સંગઠન દ્વારા દરેક ગામડા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશની વિશ્વ પ્રખ્યાત અને પ્રાચીન નગરી વારાણસીમાં જ્યારે વિશ્વ કાશીનાથ ભગવાન દાદાનું આજે જીર્ણોદ્ધારનું લોકાર્પણ કરી રહ્યા છે, તેના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાના દરેક મંડળમાં અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત આજે મોડાસા શહેરમાં રોકડિયા હનુમાનથી વિશ્વકર્મા મહાદેવ દાદાના મંદિર તરફ આજે મહિલા મોરચા દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાજુ જેતપુરમાં પણ ખાસ કરીને કાશી ભવ્ય કાશીનું ખાસ કરીને એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું અને તેની એક આખી કહી શકાય કે એક લિપિ દર્શાવવામાં આવી. જેતપુર ભાજપ દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશીનું જે ભવ્ય આરતીનું જે આયોજન કરવામાં આવ્યું, દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત શ્રી કાશી વિશ્વનાથ ધામ યાત્રા શરૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સાધુ સંતો, ધર્મચાર્યો, વિશિષ્ટ આગેવાનો ઉપસ્થિત રહ્યા. દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત જેતપુરમાં દેસાઈવાડી સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની ભવ્ય આરતી કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભોલેનાથના આશીર્વાદ મેળવ્યા. હર હર મહાદેવના શંખનાદ સાથે ભવ્ય આરતી સ્વરૂપે દિવ્ય કાશી ભવ્ય કાશીના નાદ અને ભક્તિભાવપૂર્વક આહવાન મહાદેવ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ મંદિર મુકામે દિવ્ય કાશી ભવ્ય કાશી જે આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આજે કાશી મુકામે લોકાર્પણનો જ્યારે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર આ કાર્યક્રમ ભવ્ય મહાઆરતીનું આયોજન કરી અને કરવામાં આવી રહ્યો છે. આ તકે ભારતીય જનતા પાર્ટીના દરેક મોરચા, દરેક કાર્યકર્તાઓ અને જ્યારે આપણા ભારત મુખ્ય એજન્ડામાં આ વાત હતી કે દિવ્ય કાશી જે કાશીની અંદર જેનું લોકાર્પણનું જે આપણે વચન આપેલું હતું જે કામનું એ આજે પૂર્ણ થઈ રહ્યું છે. એ તકે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ખૂબ જ ખુશી અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. Distance, the beauty of Kashi, the beauty of Varanasi, beyond words, reflecting in the waters of the holy Ganga. And now you also see the celebration, the reasons for the celebration, Shri Kashi Vishwanath Dham in Varanasi. You see an aerial glimpse of that, the Dham that Prime Minister inaugurated today, that is expected to completely transform the face of the ancient temple town of Varanasi.
and there Ganga Aarti in progress and Prime Minister watching from the cruise. प्रधानमंत्री नरेंद्र मोदी संत रविदास घाट से चल चुके हैं। अलग अलग घाटों से होते हुए जिस तरीके से समूची काशी आज सजी है, शिव दीपावली का आयोजन है और दीपकों के परंपरा असंख्य दीपकों की लड़ियां काशी के घाटों को आज और नयनाभिराम, विहंगम और सुंदर बना रही हैं। ये विलक्षणता को प्रदान कर रही हैं। काशी की कांति में और श्री चंदन लगा रही हैं और काशी को और महिमावान बना रही हैं। काशी खुद में महिमा वर्णित है, लेकिन दीपों को जलाकर शिव दीपावली का आयोजन करके आज इसे और विशिष्ट किया गया है। हमारे यहाँ कहा जाता है कि असतो माँ सदगमय, तमसो माँ ज्योतिर्गमय, मृत्योर माँ अमृतम गमय। तमस से प्रकाश की ओर ले जाने की कामना की जाती है। तमस से प्रकाश की ओर ले जाने का जो पुंज होता है वो दीप होता है। कहा यह गया है कि दीप ज्योति परब्रह्म, दीप ज्योति जनार्दन, दीपो हस्तु में पापम, दीप ज्योतिर नमोस्तुते। अजय। दीपो ज्योति परब्रह्म, दीपो ज्योति जनार्दन, दीपो हरतु मे पापम, संध्या दीप नमोस्तुते। शुभम करोति कल्याणम, आरोग्यम सुख संपदाम, मम बुद्धि प्रकाशम च दीप ज्योतिर्नमोस्तुते। शुभम भवतु कल्याणम, आरोग्यम पुष्टिवर्धनम, आत्मतत्व प्रबोधाय दीप ज्योतिर्नमोस्तुते। आत्मतत्व प्रबोधाय दीप ज्योतिर्नमोस्तुते। दीपमालाओं की जो श्रृंखला आप देख रहे हैं, शिव दीपावली का जो ये 3 दिनों का महोत्सव पहली बार इस ऐतिहासिक अवसर पर जिसकी शुरुआत की गई है, उसकी छटा तो जब आप यहाँ पर आएंगे, नौका में बैठेंगे, गंगा में जाएंगे और घाटों की तरफ अभिमुख होकर के जब ये दर्शन करेंगे, तब आपको वो अनुभूति होगी कि इन ज्योतियों का मतलब है क्या, इन ज्योति दीपों का मतलब है क्या। ये आपको किसी दूसरी दुनिया में लेकर के जाएंगी। वैसे भी बार बार हम सुबह से ये कह रहे हैं कि ये काशी का भूभाग पूरी पृथ्वी से एक अलग भूभाग है। इसका प्रत्यक्ष प्रमाण यही है कि जब आप यहाँ पर आएंगे और गंगा के बीच में से घाटों की ओर जिस तरह से प्रधानमंत्री 12 मुख्यमंत्रियों और 3 उप मुख्यमंत्रियों के साथ, उनके परिवारजन के साथ इस वक्त शिव दीपावली का आनंद ले रहे हैं, वो आनंद आप किसी भी दिन आकर के यहाँ पर काशी में ले सकते हैं और वही अद्भुत आनंद आपको उस आनंद की वन में लेकर के जाएगा जिसके लिए काशी जानी जाती है, जिसके लिए इस काशी को आनंद कानन या आनंद वन कहते हैं। कहते ही इसीलिए है कि ये दीपक की जो ज्योति है वो आपको उस परब्रह्म की ओर लेकर के जाती है। दीपो ज्योति जनार्दन है, क्योंकि दीप की ज्योति को हम जनार्दन मानते हैं, भगवान की संज्ञा दी जाती है। और जो हमारे ऋग्वेद हैं उसकी जो शुरुआत हुई है वो भी अग्नि से ही हुई है और भगवान राम के नाम में जो र अक्षर है वो अग्नि का बीज मंत्र है। इस तरह से जो हम दीप का प्रज्वलन करते हैं, दीपों के माध्यम से जो हम आवाहन करते हैं अपने भगवान का, अपने आराध्य का, अपने इष्ट का, अपने आप में वो आपको एक दूसरी सत्ता में लेकर के जाता है जो आपकी वास्तविक सत्ता है और जो माया के वश में होकर के, मोहित होकर के आप अपने स्व के स्वरूप को भूल जाते हैं। ये दीप की ज्योति आपको आपके अपने स्व स्वरूप की ओर ले जाती है, आपके अपने वास्तविक स्वरूप की ओर ले जाती है और आपका अपना वास्तविक स्वरूप जो ब्रह्म है वो काशी में ही आपको आकर के इस बात का प्रत्यक्ष अनुभव होता है कि आप हैं क्या। और इसीलिए इस शिव दीपावली की महत्ता जो 3 दिनों तक चलने वाली है, इस समारोह के एक तरह से उसके सेलिब्रेशन में वो आपको अपने आप में स्पष्ट नजर आएगी। लेकिन उसके लिए आपको काशी आना पड़ेगा और काशी में अपने आप को काशी वास के लिए तैयार करते हुए अपने आप को काशी के साथ मनाना होगा। ये बहुत ही मेरे ख्याल से सबसे जरूरी बात है कि अपने अंदर के अज्ञान को, अपने अंदर के लोभ को, अपने अंदर के मोह को छोड़ करके, जब आप राग को छोड़ करके यहाँ पर काशी में आएंगे, तब आपको उस परब्रह्म की सत्ता का अवचेतन होगा और फिर आप अपने आप को स्वस्वरूप में, अपने आप को वास्तविक स्वरूप में पाएंगे, जिसके लिए ये आपका मनुष्य जीवन हुआ है और वही वास्तविक अर्थ है इस शिव दीपावली का।
and those visuals of beautiful Varanasi and Kashi lit with the diyas, lit with the lights of devotion, lit with the lights of spirituality and the breathtaking reflection in the holy waters of Ganga. Ganga Arati symbolizes a prayer for the mother, prayer for holy Ganga, prayers that are taken forward to the gods and goddesses. Ganga isn't just a river in India. It is the Divine Mother, giver of life, giver of salvation. And those lights of Ganga Arati enlighten every heart that is able to witness it. And we at Doordarshan are bringing you the spectacular celebration onto your screens from the ancient temple town of Kashi. माता गंगा साक्षात यहाँ पर भोले शंकर के चरण पखारने के लिए जब उत्तरवाहिनी होती हैं तो कहा गया है कि गंगा तरंग रमणीय जटा कलापम गौरी निरंतर विभूषित वाम भागम नारायण प्रियम मनंग मदापहारम वाराणसी पुरपतिम भज विश्वनाथम। भगवान विश्वनाथ विश्वेश्वर स्वरूप में आदि योगी के रूप में यहाँ पर उपस्थित हैं साक्षात। और सबसे बड़ी बात यह है कि गंगा और विश्वनाथ जी के बीच का अवरोधों को समाप्त कर दिया गया है। निर्बाध आवागमन के लिए जो नव्य निर्माण किया गया है उसका आज भव्य और दिव्य लोकार्पण हुआ है। और ये देख रहे हैं कि आज महोत्सव है काशी में, दीपोत्सव है काशी में, क्योंकि खुद काशी के लिए, सनातन संस्कृति के लिए यह आज विशिष्ट दिन है, बेहद विशिष्ट दिन है। और यहां से प्रधानमंत्री नरेंद्र मोदी रविदास घाट से होते हुए आगे अस्सी घाट, तुलसी घाट, अन्य घाटों को पार करते करते धीरे धीरे अब आगे बढ़ रहे हैं। और देख रहे हैं जो ये नयनाभिराम दृश्य है, ये युगों युगों तक ये कालखंड के कपाल पर, काल के कपाल पर अमिट हस्ताक्षर जैसा रहेगा। और ये आज का दिन सनातन संस्कृति में सांस्कृतिक उत्कर्ष के संक्रांति के दिन के रूप में दर्ज होगा। अजय। देखिए रश्मि, बहुत सारे लोग इस सवाल को अपने मन में इस वक्त रख करके अपने आप से पूछ रहे होंगे कि ये कार्यक्रम हो क्यों रहा है। गंगा के तीर पर, गंगा के तट पर यह कार्यक्रम की आवश्यकता क्या है। इस भव्य काशी, नव्य काशी के उत्सव में ये संकल्प क्यों लिया गया कि हम 3 दिनों तक भगवान का आवाहन करेंगे। काशी के सभी लोग अपने घरों के देहली पर दीप जला करके भगवान शिव का आवाहन करेंगे और इस नई शुरुआत को अपने मन में रख करके आगे की यात्रा प्रारंभ करेंगे। ऐसा इसलिए क्योंकि काशी में रहने वाले प्रत्येक व्यक्ति को ये पता है कि गंगा तीर का वास ही ब्रह्म ज्ञान का कारण होता है। स्पष्ट तौर पर काशी खंड में कहा गया है कि श्रद्धा धर्म परः सूक्ष्म, श्रद्धा ज्ञानम परम तपः, श्रद्धा स्वर्गश्च मोक्षश्च, श्रद्धा सा प्रसीदति। श्रद्धा ही परम सूक्ष्म धर्म है, श्रद्धा ही ज्ञान है, श्रद्धा ही तप है, श्रद्धा ही स्वर्ग है, मोक्ष है। और माँ गंगा श्रद्धा से ही प्रसन्न होती हैं। तो अगर आप अज्ञान को, राग को और लोभ को अगर आप दूर रख करके गंगा की तीर पर आएंगे और एक ही रात निवास करेंगे तो ये स्पष्ट तौर पर विश्वास के साथ मैं कह सकता हूं कि आपको ज्ञान की प्राप्ति होगी। स्पष्ट तौर पर यह कहा गया है कि सर्वेषामेव पात्राणाम शिव भक्तो यथावरः तथा सर्वेषु तीर्थेषु गंगा तीर्थ विशिष्यते। समस्त पात्रों में जिस प्रकार से शिव भक्त प्रधान है, समस्त पात्रों में जिस प्रकार से शिव भक्त प्रधान है, वैसे ही सभी तीर्थों में गंगा तीर्थ सर्वश्रेष्ठ है। और इसीलिए कहते हैं कि क्या यह संभव है कि आप एक ही जन्म में मोक्ष को प्राप्त कर लें? संभव है। इसका जवाब भी हमें मिलता है कि गंगायाम तु नरः स्नात्वा यो लिंगम नित्यमर्चति एकेन जन्मना मुक्तिम परा प्राप्नोति सध्रुवम। यानी एक ही जन्म में अगर आपको मोक्ष प्राप्त करना है तो नित्य गंगा स्नान करके नित्य लिंग पूजन करना चाहिए। और काशी में यही लोगों को सौभाग्य प्राप्त होता है कि आप नित्य गंगा स्नान कर सकते हैं और उसके बाद आकर के भगवान के लिंग का अर्चन कर सकते हैं, क्योंकि काशी में तो हर कंकड़ शंकर है। और इसीलिए
यहाँ पर रात्रि निवास करना, यहाँ पर रात्रि में देवार्चन करना, दीप दान करना और साथ ही साथ ये गंगा आरती करना अपने आप में एक बहुत ही बढ़िया, बहुत ही बड़ा आध्यात्मिक अनुभव है जो आपको स्वयं अनुभव करना होगा। And you're witnessing the celebration of Deepotsav as it proceeds, and Prime Minister Narendra Modi on board Swami Vivekananda cruise looks on the beautiful silhouette of the glittering Ghats of Kashi. Prime Minister Narendra Modi, as he represents the temple town, the holy city for the 21st century. Series of development programs and projects have been organized, but at the heart of it, Kashi remains a spiritual center for the people of the country, and that light of spirituality at this moment reflected in the Ganga Arati that you're witnessing on your screens. विहंगम दृश्य, नयनाभिराम दृश्य, अकल्पनीय, अविश्वसनीय, अतुलनीय, काशी के वैभव में और विराट स्वरूप सम्मिलित हुआ है। और आज काशी के घाटों में, काशी के घर घर में, काशी की गली गली में, काशी के कूचे गलियारे में, काशी के भवन प्रासाद में, काशी के मोहल्लों में, काशी के घाटों पर सर्वत्र रोशनी है, आलोक है, दिव्य प्रकाश है, क्योंकि आज काशी में शिव दीपोत्सव है, आज काशी में शिव दीपावली है। आज प्रधानमंत्री नरेंद्र मोदी ने जब श्री काशी विश्वनाथ धाम के नव्य भव्य स्वरूप का लोकार्पण किया तो उन्होंने देश से 3 चीजें मांगी। उन्होंने कहा कि हम देशवासियों से ये मांगते हैं बाबा के धाम में कि स्वच्छता का संकल्प लें। स्वच्छ भारत अभियान चल ही रहा और अनेक नगरों का, अनेक जगहों का कलेवर बदल चुका है, स्वच्छ हुआ है, लेकिन अब भी स्वच्छता हमारा संकल्प हो, सृजन हमारा संकल्प हो और साथ ही साथ आत्मनिर्भर भारत का निर्माण हमारा संकल्प हो। ये 3 संकल्प उन्होंने लिए हैं और इसकी परिणति, इसकी अंतिम चरमोत्कर्ष जो बिंदु होगा वो जगत गुरु भारत का निर्माण होगा। तो ये संकल्प हमें पूरा करना है और आह्वान कुछ इसी तरीके से श्रद्धेय अटल बिहारी वाजपेयी ने दीपोत्सव के जरिए, दीपों के जरिए, उपमाओं के जरिए उन्होंने कहा था कि आओ मिलकर दिया जलाएं, आहुति बाकी यज्ञ अधूरा, अपनों के विघ्नों ने घेरा, अंतिम जय का वज्र बनाने नव दधीच हड्डियां गलाएं, आओ फिर से दीप जलाएं। और जो यज्ञ अधूरा है, जो आहुति बाकी है, वो है जगत गुरु भारत की संकल्पना को साकार करना। और इसमें यह अपेक्षा की जाती है कि कोटि कोटि पुत्रों की माता ऐसी ऊर्जा अपने पुत्रों में भरेगी कि सब समवेत स्वर में, सब साहचर्य में, सब एक साथ होकर इस महायज्ञ में शामिल होंगे और देश को विश्व के सर्वोत्कृष्ट शिखर पर आरूढ़ करेंगे। And as you witness the Ghats of Kashi shining in the lights of the holy Arati of Ganga Maiya, we reflect upon Prime Minister's address earlier today as he inaugurated the Sri Kashi Vishwanath Dham in Varanasi. And those lights, the spectacular beauty and spiritual power of the temple town, Prime Minister said the dedication of Kashi Vishwanath Dham will give a decisive direction to India and will lead the nation to a brighter future. The complex is not just a brick and mortar temple. It is a witness. It is a testimony of our capability, of our collective duty. With determination and concerted thought, nothing is impossible. As Prime Minister looks on the beautifully lit Ghats of Kashi, we remember the 3 resolutions that he has asked from the people of the country today. 1, cleanliness, Swachhata, the reflection of which we also see in the shining waters of Holy Ganga, Namami Gange Abhiyan, that seeks to realize what was once considered impossible.
cleaning the holy river Ganga. The second resolution, creation, innovation. For that is the way to take the nation forward in the 21st century. And third, all the people of the nation coming together to march towards the vision of self-reliant India. And today, this glittering celebration, the holy Aarti of Mother Ganga, is but a remembrance of what our spiritual heritage is and the way we continue to celebrate it. आज का दिन बहुत ही भव्य और दिव्य इसलिए भी है क्योंकि आज अगहन मास की 10वीं तिथि भी है। आज सोमवार का दिन भी है, महासिद्धि योग है। आज सोमवार के पवित्र दिन जहां महादेव के पवित्र धाम श्री विश्वेश्वर को नए रूप में देश और दुनिया के सामने समर्पित किया गया, आज वहीं पर पहली बार शिव दीपावली सोमवार के दिन मनाया जाना, 10वीं तिथि के दिन मनाया जाना, ये बहुत ही सुखद योग है जो अपने आप में अभी तक नहीं हुआ। और इसीलिए हम लगातार ये कह रहे हैं कि ये अभूतपूर्व क्षण है। कहते हैं कि काशी में आप केवल गंगा का दर्शन कर लीजिए तो आपको वही पुण्य प्राप्त होता है जो प्रयागराज में गंगा यमुना सरस्वती के संगम में स्नान करने पर प्राप्त होता है। आप ये समझें कि जो काशी है अपने आप में जो इस वक्त दृश्य आप देख रहे हैं माँ गंगा का, जिसको हम ब्रह्म द्रव कहते हैं, जो नारायणी स्वरूपा है, जो निराकार ब्रह्म है, उसके दर्शन का जो पुण्य है, अगर आप नहीं भी जानते यहाँ के पोखरों के लिए बनारस को जानते हैं हम, माँ गंगा और भगवान विश्वेश्वर की तो हम चर्चा लगातार कर ही रहे हैं। तो आज तो पहले चरण का लोकार्पण हुआ है और उसी का उत्सव हम मना रहे हैं, जिसकी मैं बार बार लगातार बात कर रहा हूं कि नव्य काशी में किस तरह से जो ये बार बार कहा जा रहा है कि बहुत सारे घरों को तोड़ा गया, बहुत सारे मंदिरों को नुकसान पहुंचाया गया, ये बिल्कुल भ्रम है। बहुत ही स्पष्ट तौर पर प्रशासन ने, सरकार ने कहा है कि सभी जो शिवलिंग यहाँ पर अवस्थित थे उनकी देखरेख करने वाला कोई नहीं था, उनकी पूजा करने वाला कोई नहीं था, वो सिर्फ कुछ मकान के खंडहरों से घिरे हुए थे। उनका पता लगाया गया और उसके बाद ब्रह्मनिष्ठ श्रोत्रिय ब्राह्मणों को बुला करके उनकी विधिवत प्रतिष्ठा की गई है। केवल 27 शिवलिंग अभी तक ऐसे हैं जो मंदिर परिसर के आसपास उनको फिर से स्थापित किया गया है भव्य रूप में, और ये कहा जा रहा है कि 97 शिवलिंग उसके अगले चरण में और 145 शिवलिंगों को फिर से स्थापित किया जाएगा। इन्हीं घाटों के आसपास वो शिवलिंग होंगे और अपने अपनी महत्ता के अनुसार
अविनाशी है। Celebrations of Shiv Dipotsav in the ancient town of Kashi, Varanasi. Celebration of Lord Mahadev. The echoing chant of Har Har Mahadev echoing at every corner of the ghats of Kashi.
After all, a historic moment has been arrived at today. In the visuals you can see the Shri Kashi Vishwanath Dham temple. Today was a milestone for India's spiritual growth as the first phase of this holy dham was inaugurated by Prime Minister. Two of the most pious points, pious places in the temple town. One, the Kashi Vishwanath temple, and the second, the holy waters of Ganga, the Ganga Arati, a prayer, an ode to the goddess who is the preserver, nurturer, and the force that provides salvation to millions of souls. Kashi is the religious, cultural heartbeat of India. One of the most sacred towns, one of the oldest cities of the world. They often say Kashi, Varanasi is older than the concept of history itself. For thousands of years, it has been a center of the spiritual quest of people looking for salvation, of people looking for answers of this world and beyond. And all the celebrations from the ghats of Kashi coming to you, a special celebration of Shiv Deepotsav, as the special day has come for the Kashi Vishwanath temple. The Shri Kashi Vishwanath Dham was inaugurated earlier today by Prime Minister Narendra Modi, and the way in which it is going to transform the spiritual and the physical landscape of the temple town. Prime Minister in his address said about the development of the new Dham. He said earlier the temple area was only 3,000 square feet. But now, with the renovations, this space has been enlarged to about 5 lakh square feet. Now you can imagine 50,000 to 75,000 devotees at the same time be able to visit the temple premises, and from there also proceed towards the waters.